હૈદરાબાદ ઈડીની ગુજરાતમાં મોટી કાર્યવાહી. અમદાવાદમાં વિવિધ 6 સ્થળોએ ઈડીના દરોડા. ઈડીની તપાસ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા. આરોપીઓના 31 બેંક લોકર અને બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. 12,000 અમેરિકન ડોલર ક્રિપ્ટોકરન્સી પણ મળી આવી છે. મુખ્ય આરોપી આકીબ ઘાંચી હોવાનું સામે આવ્યું છે. અમેરિકન નાગરિકો સાથે આચરતા હતા છેતરપિંડી. વિવિધ સ્થળોએથી ઓપરેટ કરતા હતા કોલ સેન્ટર. ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી. ઉદય, જે રીતે આટલો બધો મુદ્દામાલ મળી આવ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકન નાગરિકો સાથે આ લોકો છેતરપિંડી કરતા હતા, શું વધુ માહિતી? એક સમય હતો કે અમદાવાદની અંદર જે છે અમેરિકન નાગરિકોને છેતરવાના કોલ સેન્ટર ભૂતકાળમાં ચાલતા હતા. પછી જેમ જેમ ગુજરાત પોલીસની ધોષ વધી એમ આ ગુનેગારો જે છે પોતાના કોલ સેન્ટરો જે છે ગુજરાત બહાર લઈ ગયા. તેમ છતાં પણ અમુક ગુનેગારો જે છે પોતાનું કોલ સેન્ટર જે છે ખાનગી રાહે અથવા તો એનું મુખ્ય જે કોમ્પ્યુટર હોય અથવા તેનો જે મુખ્ય ડેટા હોય એ અમદાવાદમાં રાખતા હોય છે. ત્યારે હૈદરાબાદ ઈડીના ઇન્ફોર્મેશનના આધારે જે છે આ કાર્યવાહી કરવામાં આવેલી છે, જેની અંદર કુલ 6 જગ્યા ઉપર ગુજરાતના અલગ અલગ 6 જગ્યા ઉપર જે છે દરોડા પાડવામાં આવેલા છે. જેમાં મુખ્ય આરોપી તરીકે આકીબ ઘાંચી હોવાનું સામે આવ્યું છે. સાથે જ મોહમ્મદ અંસારી ઉર્ફે મોહમ્મદ ઇરફાન અંસારી, વિકાસ નિમર, દિવ્યાંગ રાવલ, પ્રદીપ રાઠોડ સંકળાયેલા હોવાનું પણ તપાસની અંદર ખુલ્યું છે અત્યારે. જેમાં રોકડ રકમ, ક્રિપ્ટોકરન્સી સહિતનો મુદ્દામાલ અત્યારે કબજે કરવામાં આવ્યો છે અને ઈડીની કાર્યવાહી જે છે અત્યારે શરૂ છે. તપાસની અંદર વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે. જી, આભાર ઉદય માહિતી આપવા બદલ.